નમસ્તે, મારું નામ નિશા છે અને આપણી યુટ્યુબ ચેનલ નિશા મનીષ જોશીમાં આપનું સ્વાગત છે. આપણે આજે વધેલી મગની દાળના પુડલા બનાવીશું. તો સૌપ્રથમ આપણે જે દાળ અને મગની દાળ જે વધી હતી મેં મિક્સ કરી દીધી છે. પછી મેં ઝીણી ઝીણી સમારેલી કોથમીર નાખી છે. પછી મેં તેમાં ઝીણી ઝીણી ડુંગળી લીધી છે. પછી એમાં મેં નાખવા માટે સૂજી અને બેસન પણ લીધું છે. તો આપણે સૌપ્રથમ ઝીણી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. પછી તેમાં આપણે ઝીણી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. પછી થોડા 2-3 ચમચી જેટલું સૂજી અને બેસન એડ કરીશું. તમે આમાં દહીં પણ એડ કરી શકો છો. મેં આને સ્કીપ કર્યું છે હાલ. તો તમે જોઈ શકો છો કે મેં સૂજી અને બેસન એડ કર્યું છે. તો તમે બરાબર એને મિક્સ કરી લેજો. અને તમારા માપ પ્રમાણે તમે વધતું ઓછું કરી શકો છો. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો કે મેં બરાબર મિક્સ કરી નાખ્યું છે. તો તેમાં આપણે સૌપ્રથમ મીઠું ઉમેરીશું. પછી મેં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે, જેમાં સ્વાદ થોડો સારો ટેસ્ટી રહે છે. પછી એમાં મેં તલ, જે પુડલા બનાવવામાં બહુ મસ્ત રહે છે, થોડું મેં તેલ ઉમેર્યું છે. પછી મેં સોડા ઉમેર્યા છે અને પાણી થોડું થોડું કરી અને ઉમેરી અને બરાબર વિસ્કરની મદદથી મેં વિસ્ક કરી લીધું છે. અને મેં લાસ્ટમાં ગરમ મસાલો પણ એડ કર્યો છે, જેનાથી ટેસ્ટ થોડો સારો રહે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મિક્સર એકદમ પાતળું થઈ ગયું છે, જે પુડલા બનાવવામાં બહુ સરળ રહેશે. તમે તેને ધીમે ધીમે મિક્સ કરી રહ્યો છો. તમે જોઈ શકો છો કે એકદમ મિક્સર એકદમ મસ્ત થઈ. આપણે એક નોનસ્ટિક પેન લઈશું. તેમાં તમે બટરથી પણ કરી શકો છો પુડલા, તેલ નાખી પણ કરી શકો છો, ઘીમાં પણ કરી શકો છો. હું એક ટ્રીક બતાવું છું, જે મતલબ બહુ ઓછા જણને ખબર હોય છે. તો આપણે પાણીના છટકારા મારી ડુંગળીને કાપી અને પછી તેને તવા પર ઘસવાથી કોઈ પણ પુડલો કે કશું ચોંટશે નહીં. તો મેં બટર લગાવ્યું છે. પછી તેમાં મેં પુડલાને કરી દીધો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પુડલો બની ગયો છે. એક બાજુ સારો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો તમારે પહેલાં એને પહેલી સાઈડ બરાબર ચડવા દેવાનો, પછી બીજી બાજુ ફેરવવાનો, જેનાથી તે તૂટે ના. તો તમે જોઈ શકો છો કે બે બાજુ પણ સારી રીતે થઈ ગયો છે. તો તમે એને પુડલાને ટામેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી, મેં અત્યારે કેરીની ચટણી લીધી છે. હું કેરીની ચટણી તમારા જોડે જરૂરથી શેર કરીશ. તો આનો ટેસ્ટ બહુ જ મસ્ત રહે છે. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા